તો હેલો ગાઈઝ, કેમ છો? ગુડ મોર્નિંગ. અને અત્યારે સવારનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણા એવા ખાસ મિત્ર અને કહેવાય ને કે ભાઈ સમાન કૈલાસભાઈ માળી અત્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે. તો અત્યારે એનાથી ઇન્ટરવ્યૂ કરીએ, આપણે જોઈએ કે કેવો અનુભવ છે. કેમ કે જ્યારે આપણે વધારે સમય એક સિટીમાં હોય અને પછી જ્યારે ગામડામાં કામ કરવાનું હોય ત્યારે એક કેવો અનુભવ હોય છે એનો આપણે પરિચય કરીએ. ને અત્યારે જોઈ લો, આ ખેતર છે ને અત્યારે અમારા મિસ્ટર શ્રી કૈલાસભાઈ અત્યારે કામમાં ચાલુ જ છે. તો જોઈએ કેવો અનુભવ છે કૈલાસભાઈનો. પણ અત્યારે આપણે અનુભવ કરીએ કૈલાસભાઈ જોડે. તો કૈલાસભાઈ, કેવો અનુભવ છે? ઘર ભેગું થાને ભાઈ, ઘર ભેગું થાને ભાઈ. તો શું કહેશો, આ ખેતરમાં કામ કરવા પડતે કેવો અનુભવ છે? બધા સિટી છોડીને ખેતરમાં કામ કરવા આવી જાવ. બધાને સિટી છોડીને ખેતરમાં આવવાનું કહે છે, પણ શું એ વાજબી છે? વાજબી છે, મસ્ત. તો જોઈ લો, અત્યારે ખેતરમાં કામ કરે છે. આમ તો મુશ્કેલ છે સિટીમાં રહેવું અને ખેતરમાં આવીને કામ કરવું, બહુ અઘરું કામકાજ હોય છે. પણ અત્યારે કૈલાસભાઈ તો અત્યારે ગામમાં આવીને ખેતરમાં કામ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. પણ હવે આપણે પણ તૈયારી કરી જ લેવી જોઈએ, મને એવું લાગે છે. સમય જતાં આપણે પણ આ બધું સેટિંગ થઈ જાય. અને જોઈએ હવે કૈલાસભાઈનું કામ કેવું બોલે છે. અત્યારે આપણે 10-15 દિવસ પછી દેખાઈ જશે અહીંયા. જોઈએ પછી કેવું કામ થાય છે. અને ચલો જલ્દી મળીશું આપણે નવા બ્લોગમાં. અત્યારે